આ સાયકલમાં શું કરાય, શું ન કરાય, અને એ સાયકલથી વિરુદ્ધની અંદર આપણે ચાલવા માંગીએ છીએ ત્યારે આપણા જીવનના અંદર જે આવે છે એ દુઃખ આવે છે, સફરિંગ આવે છે. સાયકલ્સ આપણે ઓળખી નથી શકતા. હું એસ્ટ્રોલોજીની વાત નથી કરતો, એટલે એસ્ટ્રોલોજીને વચ્ચે નહીં લઈ આવતા, પણ ની ઉપર ગ્રહોની અસર છે એ પણ સાચી વાત છે. તો એવી રીતે આ જંકેશ્વરની જે જમીન છે એ આજથી આપણને 10 વર્ષ પહેલા મળેલી હતી. ત્યારે જે વ્યક્તિએ આપણને આ જમીન આપેલી હતી એની અમુક આપણને વિનંતીઓ કરી હતી. એની માંગ નથી, એની અમુક વિનંતી હતી કે આ રીતે કંઈક તમે ડેવલપ કરજો આ જગ્યાને. ત્યારે મને પોતાને એમ લાગતું હતું કે એ તો શક્ય નથી, અને જે રીતે હું જીવું છું કે યુઝ્યુઅલી કોઈ ડિસિશન હું પોતે નથી લેતો. જે ડિસિશન લેવાનું હોય છે હું રાહ જોઉં છું કે પ્રકૃતિ મને કંઈક સંકેત આપે, અને એની ઈચ્છા હોય તો એની સાથે મારી ઈચ્છા હું જોડી દઉં છું. યુઝ્યુઅલી મારી રીતે મારા ડિસિશન લેવાની હું ટાળતો હોઉં છું. આ તમારી વાત નથી કરતો. એટલે પ્રતીક્ષા કરતો તો 10 વર્ષ સુધી કે શું થશે અહીંયા, શું નહીં થાય, અને કોઈક રીતે આની કંઈક સાયકલ હવે ચડવાની ચાલુ થઈ છે. એ કેટલા વર્ષો ટકશે ખબર નથી, શું છે ખબર નથી, પણ કંઈક સામેથી અમુક સમૃદ્ધિ આપણને મળવા આવતી હોય, સામેથી કંઈક આપણને પ્રકૃતિ કંઈક ધરી દેતું હોય, ત્યારે એનું જો ઇન્સલ્ટ થઈ જાય તો એ પ્રકૃતિના ચોપડાની અંદર એ નોંધ લેવાઈ જાય છે. ફરીથી જ્યારે એનું પ્રકૃતિનું સાયકલ કોઈક દિશા રિપીટ હોય છે ત્યારે એ વસ્તુ આપણે ચૂકવવું જ પડે છે. ફ્રીમાં કંઈ મળતું નથી. આ પ્રકૃતિનો નિયમ છે. હરેક વસ્તુ ચૂકવવું પડે છે, અને સૌથી વધારે આપણે આપણા જાગૃતિ માટે ચૂકવવું પડે છે. એટલે આપણે આંધળા છે પ્રકૃતિ પ્રત્યે, પણ એનું ઇન્સલ્ટ તો ન કરીએ. આપણે એક લાડુ ખાવું હોય તો 3 લેશું તો એ પ્રકૃતિનું આપણે એક ઇન્સલ્ટ કરીએ છીએ. જે આપણને એ ધરવા માંગે છે, એક સુંદર સ્ત્રી છે, એને બહુ પંપાડીને રાખવું પડે છે. આપણું નસીબ જે છે એ સુંદર સ્ત્રી છે. એ નાની વાતમાં એ આપણાથી રૂઠી શકે એમ છે, અને જ્યારે એ રૂઠે છે ત્યારે આપણે એ સહન નથી કરી શકતા એ સફરિંગ. પણ જે વખતે એ આપણી ઉપર સમૃદ્ધ હતી, જે વખતે આપણી ઉપર એ એક જાતની એની કૃપા હતી, ત્યારે આપણી આંખ ઉઘાડી નથી. આપણને એમ જ હતું કે આ કાયમ માટે ચાલ્યા જ કરશે. એવું નથી હોતું. એટલે કહું છું કે એક જે ઈશ્વરનું સાયકલ કંઈક અહીંયા ચાલુ થયું છે, તો વેસ્ટેજ ન થાય, વેડફાય નહીં. જીવનની અંદર પણ તમે નક્કી કરી લેજો કે તમારે જીવનની અંદર કેટલી સુખ સગવડ જોઈએ છે. પછી ઇન્સલ્ટ નહીં કરતા. ભલે પૈસા આવે તમારી પાસે, કોઈકની પાસે આવશે, કોઈકની પાસે ઓછા આવશે, એનો સવાલ નથી, પણ એ જે પૈસા આવે છે એ સત્વગુણ છે. સત્વગુણ જે આવે છે એ કોઈક સેન્ટ્રલ બેંકમાંથી આવે છે. આપણને એક અંદર એક માયા જાગે છે કે આ પૈસા મેં કમાયેલા છે. કોઈના કમાયેલા પૈસા નથી. એ કોઈક વખત માટે કોઈક સેન્ટ્રલ બેંકમાંથી આવે છે, કારણ કે એ સત્વગુણ છે. એ ન્યુટ્રલ ફોર્સ છે. એ કંઈક કરતું નથી. એ જે 2 જણા જે કોઈકને કંઈક આપવું છે અને કોઈકને કંઈક લેવું છે, એ બેઉને ભેગા કરે છે. એ પૈસાનું એની એક અંદર ફંક્શન છે, એક ફંક્શનલ. તો એનું ઇન્સલ્ટ નહીં કરતા. જ્યાં સાદી ગાડી ચાલે એક જગ્યાથી બીજી જગ્યાએ જવા માટે, તો ત્યાં મર્સિડીઝની જરૂર નથી. તમે કમ્ફર્ટેબલી જીવો, એર કન્ડિશનિંગમાં જીવો, સારી રીતે જીવો, પણ તમે એ જે સામે તમને આવે છે, જે સાયકલો સારા છે, એનું ઇન્સલ્ટ નહીં કરતા.
કારણ કે મને પ્રકૃતિના નિયમો દેખાય છે એટલે હું તમારી સાથે આ શેર કરું છું. હા, એટલે જે દિશામાં સાયકલો જવાની છે, અને ખૂબ અભ્યાસ પછી મેં જોયું છે કે પ્રકૃતિ જ્યારે રૂઠે છે ત્યારે સફરિંગ આપણાથી સહન નથી થતું. એટલે એ સફરિંગને હાથે કરીને ઇન્વાઇટ નહીં કરતા. જેટલું જરૂરી હોય એટલું લ્યો, 2 વખત લ્યો. એક ટિશ્યુથી કામ ચાલી જતું હોય તો 2 ટિશ્યુ ફેંકી નહીં દેતા વેસ્ટ પેપર બાસ્કેટની અંદર. જ્યાં લાઇટો બંધ કરવાની હોય ત્યાં. આ પૈસા બચાવવાની વાત નથી કરતો, આપણા નસીબની વાત કરું છું. હા, અને આપણું નસીબ આપણા પગમાં લખેલું છે. અને ત્યાં એ જે પગમાં લખેલું છે ત્યાં ખૂબ બેંક બેલેન્સ પડેલું છે. પણ એનો જો તમે ઇન્સલ્ટ કરી નાખશો, એનો કોઈ દુરુપયોગ કરી નાખશો, એનો કોઈ રીતે તમે એને શું કહેવાય ગાળો આપી દેશો તો એ રૂટશે. આ નિયમ છે સાયકલોનો. તો આ રીતે જરા અવેરનેસથી, જરા કોન્શિયસનેસથી એ સાયકલને, જાણે આપણા ઘરમાં કોઈક સુંદર સ્ત્રી આવતી હોય એને આવકાર આપો, એને એન્જોય કરી લ્યો, પણ એનું ઇન્સલ્ટ નહીં કરતા. ઓકે ઓકે. હવે કાલે મેં થોડી હોમવર્ક આપેલી, એ હું સાંજે લઈશ. થોડા પોઈન્ટ્સ છે, હાઉ ટુ હેવ અ કોન્વર્ઝેશન. સ્કેલ. સ્કેલ એટલે શું? સ્કેલ એટલે શું? બોલ, જોરથી બોલ. હા, નાસ્તો નથી બરાબર? હા, મેઝરમેન્ટ. સ્કેલ એટલે ટુ મેઝર. પણ મેઝર કરતા કંઈક બીજો વર્ડ વાપરો, માપદંડ. હવે કોઈ પણ કોન્વર્ઝેશનની અંદર આપણને ઘણી વાર કોઈ વ્યક્તિનું, જેની વાત ચાલતી હોય, જે વ્યક્તિ સાથે વાત ચાલતી હોય, એનું કોઈક નેગેટિવ પોઈન્ટ આપણને દેખાતું હોય છે. હા, કે આ વ્યક્તિની અંદર કામ વાસના પડેલી છે, આ વ્યક્તિની અંદર ચંચલતા પડેલી છે, આ વ્યક્તિની અંદર ગુસ્સો પડેલો છે, આ વ્યક્તિની અંદર આ છે. ત્યારે દેખાય છે એમાં એ પહેલી વસ્તુ, ત્યાં પોઝ થઈ જાઓ, હિપ્નોટાઇઝ નહીં થઈ જતા. પોઝ થઈ જાજો કે ભલે આ વ્યક્તિ નેગેટિવ છે, પણ જરા એનું આખું માપદંડની અંદર મૂકજો. એટલે હું કહીશ કે ભાઈ એની અંદર ખૂબ ગુસ્સો છે. ઓકે, તો એ એક નેગેટિવ પોઈન્ટ થયું, પણ એનું કામ બહુ સુંદર રીતે કરે છે, એના માતા પિતા સાથે એનો વ્યવહાર બહુ સુંદર છે, એ બીજાને મદદ ખૂબ કરે છે, એની સાથે આ પણ કરે છે, આ પણ. તો આ જે સ્કેલ છે એની અંદર આ ગુસ્સો મને કેટલો દેખાય છે, આ સમજાય છે? એટલે ક્યારે પણ કોન્વર્ઝેશનની અંદર નેગેટિવ વસ્તુ ઉત્પન્ન થાય તો એને ઓલવેઝ સ્કેલની અંદર મૂકી દેજો. એ નેગેટિવ વસ્તુની સાથે હિપ્નોટાઇઝ નહીં થઈ જતા. પણ વ્યક્તિ હોય છે એની અંદર ઘણા બધા સારા પોઈન્ટ્સ હોય છે, પણ જ્યારે આપણે નેગેટિવ બની જાય છે ત્યારે એના પ્રત્યે આપણે આંધળા થઈ જાય છે. જીવન જે છે એ નેગેટિવિટીથી ભરેલું છે, પણ જ્યારે આપણે નેગેટિવ થઈ જાય છે તો એ જીવનના આપણે શિકાર બની જાય છે. આપણે શિકાર નથી બનવું. હા, આપણે જાગવું છે. જીવન જાલ, પ્રકૃતિ જાલ ફેંકે છે કે આપણે એની અંદર ફસાય. હા, એ એવી રીતે જાલ ફેંકે છે કે એ નેગેટિવિટી, જેવા આપણે નેગેટિવ થઈ ગયા એટલે પ્રકૃતિનું કામ થઈ ગયું, એને આપણી શક્તિ હણી લીધી આપણી પાસેથી. આપણે આપણી શક્તિ પ્રકૃતિને નથી આપવું, પ્રકૃતિ પાસેથી શક્તિ લેવું છે આપણે. અને એની માટે પહેલી વસ્તુ, કોઈ પણ નેગેટિવ સ્ટેટને ટકવા નહીં દેતા. પણ હજી નેગેટિવિટી આપણે કાલે લેશું. તો પહેલી વસ્તુ, જ્યારે પણ કોઈ પણ વ્યક્તિની નેગેટિવિટી દેખાય વાતચીત કરતી વખતે, તરત જ એને મોટા માપદંડની અંદર મૂકી દેશો તો આ નેગેટિવિટી આપણને ઘણું નાનું દેખાશે. પોઝ. હા, એમ નહીં કહેતા હા હું એ જાણું છું એની આ વાત છે.
હા, એ ગુસ્સાવાળો છે, હું જાણું છું, એને આની સાથે તો આમ કર્યું તો પતી ગયું, આપણે હિપ્નોટાઇઝ થઈ ગયા, કોન્શિયસનેસ ગયું, રાઈટ. ટ્રાય નોટ ટુ એક્સપ્રેસ જજમેન્ટલ આઈઝ. આપણે જજીસ બહુ સારા છીએ, બધી વસ્તુઓને જજ બહુ સારી રીતે કરીએ છીએ. આમાં પ્રકૃતિમાં જજીસની જગ્યા જ નથી. એક ખૂની ખૂન કરે છે તો સોસાયટી પૂરતું આપણે એને જેલમાં મૂકી દઈએ છીએ, પણ શાસ્ત્ર કહે છે કે એ જે વખતે ખૂન કરે છે એ જ વખતે એ જેલમાં ફસાયો જ ગયો છે, પનિશમેન્ટ આપી જ નથી શકતા. એટલે હરેક જે જજનું કામ છે એ બધું નકામું જ છે, એ કંઈ કન્સ્ટ્રક્ટિવ કામ જ નથી. કારણ કે શાસ્ત્રગત આ નિયમ છે કે જેવું બીજ વાવ્યું એ બીજને જે વખતે જે પાણી પર મળશે એનું ફળ ભોગવવું જ પડશે. આ નિયમ છે. એને સરખી જમીન મળશે, એને સરખું પાણી મળશે, એને સરખો તડકો મળશે, અને હર ક્ષણે આપણે બીજ વાવતા જાય છે. તો કોઈ બીજાને આપણે જજ કરી શકીએ એમ નથી, કે જેવા આપણે જજ કરવા જાય છે તો કોને જજ કરીએ છીએ? આપણે આપણી જાતને. જીસસનો બહુ સુંદર વાક્ય છે, thou art that man. એટલે જ્યારે હું કહું છું કે આ ગુસ્સાવાળી છે, એટલે જીસસ કહે છે thou art that man. આપણે બીજાને કહી જ નથી શકતા, એ શક્ય જ નથી. જેવું હું બીજાને કંઈ કહું છું તો એક વસ્તુ નક્કી રાખજો, હું જો એવો હું તો જ હું બીજાને કહી શકું છું. આ એક નક્કી રાખજો. એટલે જે હું નથી એ બીજાને કહેતા નહીં. એટલે જજમેન્ટમાં ક્યાંય નહીં આવતા કે આ તો ગુસ્સાવાળો છે, આને તો કંઈ કરતા નથી આવડતું. અમુક વ્યવહાર ચાલતું હોય છે બોસ અને સર્વન્ટનો ને ઓફિસનો, ત્યાં આપણે કોઈકને કહેવું પડે, હા, કે ભાઈ તે તારું કામ સરખું કર્યું નથી. તો એવી રીતે આપણે જો કોન્શિયસનેસ મૂકીને કહી દઈએ તો જજમેન્ટલ આઈઝ જે છે એ એકદમ ઓછા આવી જાય. કે મને તારું કામ ગમતું નથી, પણ આપણે એની જુદી રીતે કહી શકીએ કે આવું કામથી કંપનીને ફાયદો થશે, તને નથી લાગતું કે આ રીતે થવું જોઈએ? એમાં આઈને વચ્ચે જેટલું ઓછું લઈ આવશો, વસ્તુ એ નહીં ઈ જ છે. એકમાં કોન્શિયસનેસ છે ને એકમાં હિપ્નોટાઇઝ છે. હા, આપણો લક્ષ્ય કોન્શિયસ છે. એટલે ક્યાંય પણ જજમેન્ટ લઈ આવતા નહીં. અને જ્યાં જજમેન્ટ લઈ આવવું પડે ત્યાં એવી રીતે કોન્ટ્રાસ્ટ મૂકી દેવું કે એ વ્યક્તિ પોતે જજ કરી લે કે હું આવો છું, આપણે કેવું ન પડે. અને આ એક નેક છે. આ જો નેક શીખી જશો જીવનની અંદર તો જીવનનો બહુ મોટો નેક છે, કલા છે જીવનનો. ડુ નોટ એક્સપ્રેસ નેગેટિવિટી. જ્યારે આપણે નેગેટિવ થઈ જાય છે ત્યારે આપણને ખ્યાલ જ નથી, નેગેટિવિટીની અહીંયા જગ્યા જ નથી. અને આપણે એટલા ટેવાયેલા છે નેગેટિવ થવામાં. ઇટ્સ અ હેબિટ. આપણે ઇમિડિયેટલી આ મને ગમતું નથી. શું થાય છે? કઈ વસ્તુ નથી ગમતું તો શું થઈ જાય છે? રિએક્શન. ઓકે, આપણે ગઈકાલે 3 માઇન્ડની વાત થઈ, કોન્શિયસ માઇન્ડ, સબકોન્શિયસ, અનકોન્શિયસ માઇન્ડ. તો એ જ્યારે નથી ગમતું ત્યારે શું થાય છે? કયો માઇન્ડ આવી જાય છે? ઓકે, સબકોન્શિયસ અને અનકોન્શિયસમાં ફરક શું? સબકોન્શિયસ અને અનકોન્શિયસમાં ફરક શું? શાસ્ત્ર એમ કહે છે કે એક એવો સમય હતો જ્યારે શિવ અને શક્તિ ભેગા હતા, એક હતા, સ્વયંભૂ. હા, એને સ્વયંભૂ કહેવામાં આવે છે. પછી શિવને એક દિવસ કંઈ ખાઈ ગયો હશે એટલે એને અપચો થઈ ગયો. હવે એ જમાનામાં ડાયજીન મળતી નથી એટલે એમાંથી શક્તિ નીકળી આવી. હા, શક્તિ નીકળી આવી એટલે શિવ જે હતા એ સ્થિર હતા, શક્તિ કેવા હતા? ચંચલ હતા. આપણે કલ્પના ન કરી શકીએ એ શક્તિની ચંચલતા કેવી હતી. તો એ જે શક્તિ, હા, એ કહે છે કે મારે આ સૃષ્ટિ બનાવવું છે, તો આ સૃષ્ટિ બનાવવા માટે મારે શું કરવું?
હું એકલી ન બનાવી શકું. તો એ એક જે શક્તિ હતી, હા, એને પોતાની જાતની અંદર ઘણા બધા ભાગ કરી નાખ્યા. તંત્રની અંદર આ જે ભાગ થયા એને 64 યોગિનીઓ કહેવામાં આવે છે. આપણે જે માતાજીઓની પૂજા કરીએ છીએ એ જે શક્તિ શિવમાંથી છૂટી થઈ અને પોતાના જે અનેક ભાગ કરી નાખ્યા, એને માતૃકા કહેવામાં આવે છે, માતાજી. રાઈટ. હવે આ માતૃકાઓ જે હતા એ પ્યોર શક્તિ હતા, એને આમ ઓવરપાવરિંગ શક્તિ. ટાઇડલ વેવ તો એની સામે કંઈ નથી, સુનામી એની સામે કંઈ નથી. અને આ શક્તિઓ જુદા જુદા ફંક્શન્સ લઈ અંદર વ્યક્ત થવા માંડ્યું. એક છોડ ઉગે છે તો છોડને આમ લાગે છે કે મારે જરા તડકા તરફ જવું છે, તો એક શક્તિનો ઉપયોગ કરીને તડકા, એની ધ્યાન નહીં આપતા, અણગમો નહીં લઈ આવતા. હા, આપણે અહીંયા ભેગા થયા છે કોન્શિયસનેસ માટે, એટલે અણગમો નહીં લઈ આવતા. તો એ શક્તિઓ જે છે એ જુદા જુદા ફંક્શન્સ, પ્રાણી સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિની અંદર એ ફંક્શન્સ કરવા માંડ્યા. પછી મનુષ્યની અંદર વારો આવ્યો અને મનુષ્યને ખ્યાલ આવ્યો કે આ જે શક્તિ જે છે એ તો ખતરનાક શક્તિ છે. એટલે એ જે શક્તિ છે એ એના જુદા જુદા રૂપ જે છે એને અનકોન્શિયસ માઇન્ડ કહેવાય છે. તાવડિયાજી એને યુનિવર્સલ માઇન્ડ, માઇન્ડ જે છે યુંગનો શબ્દ છે, અનકોન્શિયસ માઇન્ડ. પણ મનુષ્યને લાગ્યું કે આ શક્તિ પ્રમાણે આપણે જીવી ન શકીએ, એટલે એને શું કર્યું કે એ શક્તિને કન્ડિશન કરવાની ટ્રાય કરી. આપણે જેને સભ્યતા કહીએ છીએ, કલ્ચર કહીએ છીએ, એ આખી કોશિશ શું છે કે એ જે શક્તિ જે છે એને કેમ કન્ડિશન કરવું, કેમ માર્ગ આપવું. એ જે કન્ડિશનિંગ થયું શક્તિનું એને સબકોન્શિયસ માઇન્ડ કહેવાય. એ જે શક્તિ એની ઓરિજિનલ રૂપમાં હતી એને અનકોન્શિયસ માઇન્ડ કહેવાય. સિઝન આવે ત્યારે બધાય સિંહો જે છે એની અંદર સેક્સની ઈચ્છા થાય, સિઝન પ્રમાણે થાય. આ અનકોન્શિયસ માઇન્ડ છે. એમાં એક સિંહ નહીં કે આજે મારો બ્રહ્મચર્યનો વ્રત છે, હા, એમ નહીં કહી શકે કે આજે મારો આ યુનિવર્સલ માઇન્ડ છે. હા, સૂર્યમુખી ખેતરમાં ઉગતા હોય તો સૂરજ ઉગે તો બધાય સૂર્યમુખીને ફરવું જ પડે, એક નહીં કે આજે મારો હોલિડે છે, ડિપ્રેશનનો દિવસ છે. એટલે એની અંદર સબકોન્શિયસ માઇન્ડ નથી, એની અંદર યુનિવર્સલ માઇન્ડ છે. પણ મનુષ્યની અંદર જ્યારે વ્યક્તિગત ચોઇસ આવ્યું એને સબકોન્શિયસ માઇન્ડ, કલ્ચર, કે સૂર્ય સામે જોવું હોય તો આ રીતે પણ જોવાય, આ રીતે પણ જોવાય. અંદર સેક્સની ઈચ્છા જાગે, પણ અત્યારે તો આપણે બધા મોટાઓ સામે બેઠા છે, આપણી બહેનો સામે બેઠા છે, ત્યાં વ્યક્ત ન થાય. એને કન્ડિશનિંગ કહેવાય, એને સબકોન્શિયસ માઇન્ડ. આપણા ઋષિઓ આ બધા સાયકોલોજીસ્ટથી બહુ આગળ હતા. એ લોકોએ શું કીધું કે આ જે શક્તિ છે એને જેટલું પણ તમે કન્ડિશન કરશો એ કન્ડિશન થવાની નથી, એ શક્ય જ નથી. જેટલું પણ એજ્યુકેશન આપશો, જેટલું પણ તમે માણસને પર્સનાલિટી ડેવલપમેન્ટ કરાવશો, જેટલું પણ એ શક્તિ કન્ડિશન થઈ ન શકે. પણ અંદરનો જે શિવ તત્વ છે એ શિવ તત્વ જો જાગી જશે, જેને આપણે કોન્શિયસનેસ કહીએ છીએ, એ જેવું અંદર જાગી જાય છે એ શક્તિ પણ જેટલી પણ ઉછરેલી હોય એ આવીને સીધું પ્રણામ કરી જાય છે કે હું તારા શરણોમાં આવી ગઈ. બસ આને અધ્યાત્મ કહેવાય. અધ્યાત્મ એ કે અંદરનું શિવ તત્વ આપણે જગાડી શકીએ. તો એ જે અનકોન્શિયસ માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડ, કોન્શિયસ માઇન્ડ, એક વસ્તુનું મને અણગમો આવે છે, મને એક વસ્તુ નથી ગમતું, તો કોન્શિયસ માઇન્ડમાંથી સીધી એક દોરી નીચે ઉતરી જાય છે. અનકોન્શિયસ માઇન્ડ એ શક્તિ સાથે કનેક્ટ થઈ જાય છે. મને નથી ગમતું, તે વખતે હું પ્રાણી, કારણ કે સીધા અનકોન્શિયસ સાથે
કનેક્શન થઈ જાય છે, એ શક્તિ સાથે કનેક્શન થઈ જાય છે. અધ્યાત્મ એક જ વસ્તુ છે, જે નથી ગમતું એ જો ગમવા માંડે તો પતી ગયું, બીજું કંઈ પણ કરવાની જરૂર નથી. કંઈ પણ આટલું જો કરી શકો, લાઈક વોટ ઇટ ડિસલાઇક્સ. કારણ કે હા, એ શિવ તત્વ જગાડવાનું છે. અને એ જો આપણે અણગમો, કોઈ પણ વસ્તુનું અણગમો, મને આ ગમ્યું નહીં, મને આ ફાવ્યું નહીં, મને આ ખોટું લાગી ગયું, જેવું કોઈ પણ વસ્તુનું અણગમો, ત્યારે આપણે પ્રાણી બની જાય છે, પ્રકૃતિમાં હિપ્નોટાઇઝ થઈ જાય છે. અને એ વખતે એ અણગમોને જો આપણે પચાવી શકીએ તો પ્રકૃતિથી ઉપર ઉઠી જાય, શિવ તત્વ જાગી જાય, પ્રકૃતિ શરણોમાં આવી જાય. બસ આટલું જ વાત છે. પણ આપણે નાની નાની આવી જાય છે, નાની વાતમાં બહુ ખ્યાલ રાખવો પડે, બહુ જ ખ્યાલ રાખવો. હું અહીંયા આવતો તો મેં જૂતા જોયા, અણગમો આવી ગયો તરત જ. મેં કીધું હવે કંઈક અહીંયા સ્ટેન્ડ બનાવવું પડશે જૂતા મૂકવા માટે, કે સરખી રીતે દેખાય. કારણ કે આ રીતે વેર વિખેર રહીએ તો આપણે સીડીમાં નીચે ઉતરી જાય છે, આપણા જ મનની ગટરમાં આપણે પહોંચી જાય છે. તો જરાક આપણે ઉપર ઉઠીએ, સરખી રીતે જો અરેન્જડ હોય તો એક સ્ટેન્ડ બનાવી લઈએ. પણ અંદરનો અણગમો પેલો પચાવી લીધો, પછી તમારી સાથે વાત કરું. એટલે અણગમો જે છે એ સીધું જ્યારે પણ કોઈ પણ વસ્તુનો અણગમો આવે છે ત્યારે આપણે પ્રાણી બની જાય. એટલે હા, ડુ નોટ એક્સપ્રેસ જજમેન્ટલાઇઝ, નો નેગેટિવિટી, નો નેગેટિવિટી, ડોન્ટ ગેટ ઇન ટુ નેગેટિવિટી. અને ખાસ અણગમાનું ધ્યાન રાખજો. જેવું અંદર અણગમો આવે તો બહાર તો નહીં. હા, આ વખતે શિબિરમાં વિનસબેન આવેલા તો એ તાવડિયા સાહેબની એક વાત કરતા હતા કે રોજ મમ્મા ખાવાનું બનાવે એટલે સાહેબ કે અરે બહુ સરસ બન્યું છે, બહુ જ સરસ બન્યું છે. એટલે એક દિવસ ખાવાનું આપ્યું એટલે કે અરે બહુ જ સરસ બન્યું છે, બહુ જ સરસ બન્યું છે. પછી મમ્મા પોતે ખાવા બેઠા અને જોયું કે મીઠું 2-3 વખત નખાઈ ગયું છે. અરે તને ખ્યાલ નથી આવતો, આ તો મીઠું એકદમ જ પડી ગયું છે. અરે નહીં, બહુ સરસ છે. ક્યાંય અણગમો બહુ રખડો, જીવનની અંદર 16 વર્ષની ઉંમરથી રખડું છું. ખૂબ સાધુઓનો સાથે સંપર્ક થયો, મહિનો કુંભના મેળામાં રહ્યો છું, ખૂબ જોયું છે. પણ હું એક એવી આંખની શોધમાં હતો કે જ્યારે અણગમો આવે કંઈ પણ ન થાય, આમ પણ ન થાય. અને એ જ્યારે સાહેબ મળ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે ઇવન આંખની આટલી એક પરછાઈમાં ફરક નથી આવતો, એવી આંખ. એટલે કેવું પડ્યું કે ભાઈ સાહેબ, તમારા પગ તો જમીન ઉપર ને તમે જીસસની જેમ પાણી ઉપર ચાલો છો. કારણ કે ફસાતા જ નથી ક્યાંય. પગ એ ભલે જમીન ઉપર ચાલતા હોય, પણ કોઈ એવી જગ્યા જ નથી જ્યાં ફસાઈ શકે, કોઈ સંસ્કાર નથી જે એને બાંધી શકે. આપણે ડગલે અણગમો આવી ગયું, જેલેસી આવી ગઈ, આ આવી ગયું, તે આવી ગયું, આપણા પગ કાદવમાં ખૂંચતા જ જાય છે. તો નો નેગેટિવિટી. ઓહો, ડિફાઇન અ કેનવસ. એનું શું મિનિંગ થયું, ડિફાઇન અ કેનવસ? હા, પિકાસોને બહુ ઝાડ ઊંચા કરવાની બહુ ટેવ હતી એના પેઇન્ટિંગ્સની અંદર. પણ આટલું જેટલી જગ્યા છે એના કેનવાસમાં, એનાથી તો ઊંચાઈ ન કરી શકે, બરાબર? હા, એટલે જ્યારે એ એક આર્ટ વર્ક કરવા માંગે છે, એ પહેલા નક્કી કરે કે ભાઈ મારી પાસે જે કેનવસ સમજો છો બધા? હા, જે કેનવસ છે એ તો 6x4 છે. કેટલાના આવે છે કેનવસ? હા, કોઈ બી સાઈઝના, આ રૂમ જેટલું આવી જાય. પણ આપણે નક્કી કરીએ હા કે આ જે હું એની સાથે વાત કરું છું તો આ વાતની ક્ષેત્રફળ કેટલું મારે રાખવું છે. એક ક્ષેત્ર નક્કી કરીએ જેની અંદર મારે મારું પેઇન્ટિંગ કરવું છે. હા, એક ક્ષેત્ર નક્કી કરું, એ ક્ષેત્રની બહાર નહીં જાઉં. કંઈક આડી તેડી વાત નહીં કરું. ઘણા લોકો આપણે કંઈક વાત કરતા હોય ને સડનલી ક્યાંયથી કંઈક બીજી વાત લઈ આવે જે કેનવાસમાં આવતું જ ન હોય. મારા દાદા હતા, એ જેમ ઉંમર થતી ગઈ એમ કાને સાંભળવાનું ઓછું થઈ ગયું. એટલે ઓફિસમાં જાય એટલે એ ઓલા
હિયરિંગ એડ પહેરે, પણ ઘરે હિયરિંગ એડ નહીં પહેરવાનું. હવે બોમ્બેના મોટા વકીલ હતા અને એના એક વકીલ મિત્ર એને દર શનિવાર સવારે મળવા આવે. હવે એ એટલા જ બહેરા. હા, હવે આ મારા દાદા હિંચકા ઉપર બેસે, આ દૂર બેસે. પછી ઓલા કે ભાઈ આ ઇન્દિરાજીએ આમ નહોતું કરવું જોઈતું. હા, આજ તો બહુ ગરમી લાગે છે. અને એ લોકો કલાકો સુધી આમ વાત કરે, કોઈ કેનવસ જ નહીં. આની ઉપર એક રંગ મૂક્યો, બીજાની ઉપર એક રંગ મૂક્યો. તો ડિફાઇન એક ક્ષેત્ર નક્કી કરો કે મારે જે આ વાતચીત કરવી છે એની સાથે જે મારે અંદર ઉતરવું છે કોન્વર્ઝેશનની અંદર, તો આનું ક્ષેત્રફળ કેટલું છે. ફરીથી એક ખૂણા સુધી જઈ આવો. આપણે જ્યારે લેક્ચર કરતા હોય ત્યારે એ જ હોય, સાઈડ ટ્રેક થઈ જાય, પણ એક નક્કી કરી લે કે આ ક્ષેત્રફળમાં ફરીથી જ્યાંથી ચાલુ કર્યું, હા સાઈડ ટ્રેક થયા, ત્યાં પાછા આવી જાય. રાઈટ? તો એ રીતે એક ક્ષેત્રફળ નક્કી કરી લે કે આટલાની અંદર જ હું વાત કરીશ. તો એક હંમેશા એક અવેરનેસ રહેશે કે આ મારા ખેતરની બહાર જાય છે, આ મારા ખેતરની બહાર જાય છે. હવે ફરીથી અંદર આવી જાઓ, ફરીથી મુદ્દાના પોઈન્ટ સુધી આવી જાઓ, ફરીથી થોડોક દૂર જાઓ, ફરીથી મુદ્દાના પોઈન્ટ સુધી આવો. આ એક નેક છે, વાત કરવાની નેક છે, કલા છે. અને એ કરવા માટે એક કોન્શિયસનેસ પાછળ હોય તો બહુ સુંદર રીતે થઈ શકે. બીજા લોકો વાત કરતા હોય ત્યારે પ્રતીક્ષા કરવું. મેં કીધું કે આ આખી અધ્યાત્મની યાત્રાની અંદર એક જ આપણી ગર્લફ્રેન્ડ છે, એનું નામ છે પ્રતીક્ષા. જેટલું પ્રતીક્ષા કરતા આવડશે, જેટલી દોસ્તી બાંધશો, એટલો અધ્યાત્મનો પ્રસાદ મળશે. આમાં એક જ વસ્તુ છે, પ્રતીક્ષા. જસ્ટ વેટ 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 વેટ. આમાં બીજું કંઈ કરવાનું જ નથી, વેઇટિંગ જ છે. એટલે જેવું કોઈ બીજું બોલતું હોય તરત જ આસનમાં આવી જાઓ. વેટ, પ્રતીક્ષા. આ મોકો મળી ગયો ગર્લફ્રેન્ડ સાથે વાત કરવાની, એની સાથે સરખી રીતે વાત કરી લ્યો. ફરીથી એ વાત કરવાનું બંધ કરે, એની વાત પૂરી કરે પછી જ આપણે વાત કર. ભલે સાવ બેકાર વાત હોય, કારણ કે એને કોન્ટ્રાડિક્ટ કરશું તો આપણે શું કરશું? ઇવોકિંગ ઓપોઝિટ. જેવું એને કોન્ટ્રાડિક્ટ કરશું એટલે ઇવોકિંગ ઓપોઝિટ આઈઝ. એ આપણે નથી કરવું, એને કોન્ટ્રાડિક્ટ નથી કરવું. રાઈટ? એટલે ક્યાંય હોય હા તો જરા રાહ જોઈએ. જેમ આપણે વાત થઈ, જમતી વખતે મોઢામાં કોળિયું હોય તો બીજાની સાથે વાત કરતા નહીં. કોળિયું ઉતરી ગયું ગળાની નીચે, વાત કરી લ્યો, પછી બીજું કોળિયું મોઢામાં નાખજો. ઓકે, અહીંયા પૂરું કરીએ. હા, આ કન્ટિન્યુ કરશું સાંજે. જરા તમારું ઇનર ટોકિંગનું હોમવર્ક બપોરે કરીને લઈ આવજો. બપોરે હું નથી લેવાનો, ધ્યાનું આપણે મનીષીભાઈ ક્યાં છે? મની, તું લેવાનો છે સાંજે? હા, ધ્યાનેશ લેવાનો છે. ઓકે, ધ્યાનેશ લેવાનો છે સાંજે. હા, એટલે આ આપણે આવતીકાલે કન્ટિન્યુ કરશું. રાઈટ?